બેહાલ બનાસની કેવી સ્થિતિ છે એ તમામ દ્રશ્યો અને ત્યાંના સમાચાર આપને બતાવીએ તો ભારે વરસાદથી બનાસકાંઠાના સરહદી તાલુકાઓના હાલ બેહાલ બન્યા। ત્યાં તંત્ર હજુ પણ નથી પહોંચ્યું। દેસુઈ ગામના ભરડવા ગામે TV9 પહોંચી ગયું અને લોકોની વેદના જાણી છે। ભરડવા ગામમાં ભરાયેલા વરસાદી પાણી 72 કલાકે પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ચારે બાજુ માત્ર પાણી જ પાણી। આવા જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। રસ્તા ઉપર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી માત્ર ટ્રેક્ટરના સહારે ભરડવા પહોંચી શકાય તેવી સ્થિતિ છે। ચારે તરફથી ઘેરાયેલા ભરડવા ગામમાં હજુ પણ તંત્ર નથી પહોંચ્યું તે ખૂબ જ ચોંકાવનારી વાત છે અને ત્યાં TV9ની ટીમ પહોંચી ગઈ અને આખી જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો છે। અમે પહોંચ્યા છીએ ભરડવા ગામ અને ભરડવા ગામની જે પરિસ્થિતિ છે એ છેલ્લા 72 કલાકથી ખૂબ જ કપરી રહી છે। આ દ્રશ્યો તમે જોશો તો બધી જ તરફ તમને ફક્ત ને ફક્ત પાણી દેખાશે અને ઘરો સુધી પાણી છે, ઘરોની અંદર પાણી છે। કેટલાય જે ઘરો છે એ ઘરો તૂટીને પડી પણ ગયા છે અને જ્યાં પણ તમારી નજર જશે તો તમને ફક્ત ને ફક્ત પાણી દેખાશે અને એવું લાગે છે કે આખો એક ટાપુ બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ છે। એમાંય પાણી ઉપર ભરાઈને આવી ગયું છે। આપ સામે પણ આપ જો ઘર જોશો તો ત્યાં ઘરની અંદર અને ઘરની બહાર આટલો વિસ્તાર છે ત્યાં સુધી પાણી ને પાણી જ દેખાય છે। આ તરફ પણ નજર કરશો તો અહીંયા જે સામે લોકો દેખાઈ રહ્યા છે તમને, એમણે આ જ પ્રકારે કલાકોના કલાકો પોતાના છત ઉપર કાઢ્યા છે કે તેઓ આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં પોતાને બચાવી શકે। આપ જુઓ અત્યારે અહીંયા પણ કે લોકો જ્યારે ઘરમાં હોય ત્યારે એ નાના બાળકોથી માંડીને વૃદ્ધો કેવી હાલત એમની થઈ હશે। અહીંયા જે પરિસ્થિતિ રહી, ઘણા કલાકો સુધી પાણી અને એ બધું જોયું છે। 48 કલાક પાણી રહ્યું, 48 કલાક પણ ચાલે તો પાણી રહ્યું। આ બધો આખો વિસ્તાર રહ્યો ને પૂરો ભરાઈ ગયો હતો અને બહુ પાણી ચાલ્યું અને ખાવાનું કોઈ 3 દિવસ તો મળ્યું નહીં। કોઈ આજુબાજુ હગાવાળા બધું ખવડાવ્યું, કોઈ આજુબાજુ બધું પલળી ગયું, બોરીઓ પીવાનું પાણીથી માંડીને આપ જુઓ, આ દ્રશ્યો બી જુઓ। જે પણ બચાવી શકાતું હોય બચાવીને વ્યક્તિઓ પોતપોતાના ઘરથી સુરક્ષિત સ્થળ ઉપર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। પીવાનું પાણી સૌથી વધારે તકલીફ છે। બીજું દવાની જરૂર પડશે, પશુઓ માટેની જરૂર પડશે। પાણી પીવાનું માટે ત્યાં હાલમાં પાણી નહીં, બરોબર ને? કોઈ સેવાવાળા પાણી પકડે તો મળે ને કે નહીં। બીજી એટલે આ જે સમય રહ્યો એ સમય દરમિયાન કેટલાય લોકો ફસાયા હશે તો એમને કઈ રીતે બહાર કાઢ્યા છે? કારણ કે બીજી કોઈ મદદ તો રસ્તા ઉપર બધા તંબુ નાખીને પડ્યા છે રોડ ઉપર। કેવી રીતના બધાને મદદ પડી? જે ફસાયેલા લોકો હતા એમને પરોણે તરીને તરવૈયા હોય તો નતા, ગામના જે સારા તરવૈયા હતા એમના મારફત બધાને બીજા દિવસે સવારમાં ઊંચા ચડી ગયેલા હતા એમને બધાને બહાર કાઢ્યા છે। 5 ખાટલા ભીડાઈને ઉપર ચડેલા હતા એમને બહાર પરોણે કાઢ્યા છે, મોડ બચાવ્યા છે, નાનો છોકરોથી કરીને વૃદ્ધો સુધી। પણ આ જુઓ પશુધન ખૂબ મરી ગયું છે કે એક વસ્તુ ખૂબ કિંમતી છે અને જ્યારે પાણીનો ભરાવો આટલો છે ત્યારે એ પરિસ્થિતિમાં પરિવારને ખાવા માટે પણ જોઈએ અને એ જ માટે લોકો જે છે પોતાના ઘરની એક વસ્તુ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આશા છે હવે તંત્ર પાસેથી કે વહેલામાં વહેલી તકે સમગ્ર સ્થિતિ જે છે એને ફરીથી પૂર્વવત કરવામાં આવે, કારણ કે આ સમય ખૂબ કપરો રહ્યો છે ભરડવા વાસીઓ માટે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભરડવા સુઈગામ।